સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે થરાદ તાલુકાના આસોદર ગામે આવેલી શંભુગીરી મહારાજની પવિત્ર જગ્યાએ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોએ દર્શન, પૂજન અને ગુરુ વંદના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જગ્યાના મહંત રેવાપુરી બાપુ તેમજ તેમના શિષ્યો ભાવેશપુરી બાપુ અને હંસપુરી બાપુ સેવકો અને ભક્તો દ્વારા વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્થળે ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. જગ્યામાં દર પૂનમે ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પણ મોટી સંખ્યામાં આવેલા ભક્તો માટે સુવ્યવસ્થિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાવેશપુરી બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સેવકોની નિષ્ઠાપૂર્વકની સેવા ભાવથી ભક્તોને કોઈ અવગણતા ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી હતી. શ્રદ્ધા, ભક્તિ અને સેવા ભાવનાથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આસોદર ધામમાં શંભુગીરી મહારાજની આ પવિત્ર જગ્યામાં આઠે ઓલિયા અને પરમ વંદનીય પ્રાતસ્મરણીય રેવાપુરીજી બાપુ મહંત શ્રીના સાનિધ્યમાં આ ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે. આ વિસ્તારના રાજકીય આગેવાનો, ગામના વડીલો, યુવાન દોસ્તો અને સૌ સેવકો સાથે મળીને આખો દિવસ ભોજન પ્રસાદ સાથે ગુરુ મહારાજના આશીર્વાદ લઈ રહ્યા છે. દર વર્ષે આ પવિત્ર જગ્યામાં ખૂબ ધામધૂમપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. પરમ વંદનીય પ્રાતસ્મરણીય રેવાપુરી બાપુ અને એમના પરમ શિષ્ય એવા ભાવેશપુરીજી અને હંસપુરીજી મહાત્મા બધાના સાથ સહકારથી, સહયોગથી બધાને આશીર્વચન પાઠવી રહ્યા છે અને આ વિસ્તારમાં ધર્મની જ્યોત જલાવી છે. વિવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો અહીંયા તો ખરા, પણ હરિદ્વારમાં પણ હમણાં ભવ્ય કથા રૂપી જ્ઞાનની ગંગા વહાવી એવા સુંદર કાર્યો આ જગ્યા દ્વારા થઈ રહ્યા છે. આજ ગુરુ પૂર્ણિમાના પૂર્વ પર્વ ઉપર આસોદર ધામમાં જે મારા અગાઉ દિનેશભાઈએ વાત કરી એમ આ ભૂમિ સંત ઓલિયાઓની પવિત્ર ભૂમિ અને અહીંયા આજુબાજુના સેવકગણ જે 3-4 તાલુકામાંથી અહીંયા સેવકગણ અહીંયા આસ્થા રાખે છે અને અહીંયા શંભુગીરી મહારાજના સાનિધ્યમાં અત્યારે ધામના વહીવટદાર અને પરમ પૂજ્ય સંત શ્રી રેવાપુરી બાપુના આશીર્વચનથી અહીંયા ધામધૂમથી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને લોકોને ગુરુ પ્રત્યે બહુ ભાવના છે. ગુરુ મહારાજ એમની મનોકામના પૂર્ણ કરે એવી આશા સાથે જય ગુરુદેવ. આજે ગુરુ પૂર્ણિમા છે, વ્યાસજીનો જન્મદિવસ છે, મહાપુરુષોનો મહાન તહેવાર છે. આજના જેવો તહેવાર આ સૃષ્ટિની અંદર હોય જ નહીં, કારણ કે ગુરુ પ્રત્યેની આસ્થા, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા એ માણસને આ લોકને પરલોકોના બધા સુખો તજીને પણ એક આનંદ જેવું સુખ છે. એ આનંદની અંદર મનુષ્યને આનંદનો ધામ છે, આનંદનો આજે દરવાજો છે. એ દરવાજાની અંદર મનુષ્ય બધા આવે છે અને ભાવથી પોતાનું મનને ડબુકી મરાવે છે અને એ આનંદને લે છે. એ આજે આનંદ, આના જેવો કોઈ પર્વ હોતો નથી કે જેની અંદર સિર્ફ આનંદ ને આનંદ જ હોય છે. અને એટલા માટે કરીને આ પબ્લિકને ધન્યવાદ હોજો, એમની શ્રદ્ધાને અને ભાવનાને, કે એમની શ્રદ્ધા અને ભાવના અટૂટ રહે અને એમનો પરમાત્મા પ્રત્યે વિશ્વાસ રહે. વાવ થરાદ જિલ્લા પોલીસને કેનાલમાંથી સબમર્સિબલ મોટરો ચોરી કરતી ગેંગ સામે મોટી સફળતા મળી છે. જિલ્લા એલસીબી પોલીસ એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચે થરાદ તાલુકાના ડેલ ગામમાંથી દરોડો પાડી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમને પાસેથી ચોરી કરેલી 13 સબમર્સિબલ મોટરો, ગુનામાં વપરાયેલી મોટરસાયકલ, કુવાડી અને મોબાઈલ ફોન સહિત કુલ 4,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીથી થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 વણ શોધાયેલા ચોરીના ગુનાઓને પણ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ડેલ ગામમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી 13 સબમર્સિબલ મોટરો, 1 મોટરસાયકલ, 1 કુવાડી અને 8 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
પોલીસે તમામ વસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં દિલીપભાઈ ઉર્ફે દલો ઠાકોર અને શામળાભાઈ ઠાકોર રહે ડેલ, રાહુલભાઈ ઠાકોર રહે સનેસરા, દિનેશભાઈ ઠાકોર રહે રૂની તેમજ વિનોદભાઈ ઠાકોર, વિક્રમ ઠાકોર અને મિદાદ ખાન ઉર્ફે મીને ખાન, જમિયત ખાન બલોચ રહે મીઠાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશને સોંપ્યા છે. પ્રાથમિક તપાસમાં ગેંગ સંગઠિત રીતે કેનાલ વિસ્તારમાંથી સબમર્સિબલ મોટરોની ચોરી કરતી હોવાનું સામે આવ્યું હતું. હવે પોલીસ આ ગેંગ અન્ય વિસ્તારોમાં પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ઊંટિયા હનુમાનજી મંદિર, રામબાઈ આશ્રમ અને ઠાકોર મંદિરે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો તેમજ ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના મહામંત્રી તરુણભાઈ મોદી, ભાજપ શહેર પ્રમુખ રોહિતભાઈ ઠક્કર, મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી અને જેબી રાજપૂત, નગરપાલિકા ઉપપ્રમુખ પારસી રાજપૂત, બાંધકામ સમિતિના ચેરમેન તગાભાઈ મોદી, કારોબારી ચેરમેન દેવાભાઈ પ્રજાપતિ, નગરપાલિકાના તમામ સમિતિના ચેરમેનો, બક્ષીમજ મોરચાના રમેશભાઈ તેમજ જગદીશભાઈ પટેલ, કિસાન મોરચાના કાળુભાઈ રબારી, અનુસૂચિત જાતિ જનજાતિ મોરચા, મહિલા મોરચા અને સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રસંગે ગુરુ પૂજન, વંદના, વૃક્ષારોપણ અને પ્રવચન કાર્યક્રમો યોજાયા હતા. મહાનુભાવે ગુરુ શિષ્ટ પરંપરાનું મહત્વ સમજાવી સમાજમાં ગુરુના સર્વોચ્ચ સ્થાન પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આજે કાર્યક્રમ રાખ્યો છે એમાં બધા આપણા મહામંત્રી શ્રી તરુણભાઈ મોદી, શહેર પ્રમુખ, નગરપાલિકાના કારોબારી સભ્ય, બક્ષીમજ મોરચાના પ્રમુખ જયપાલભાઈ, એ દરેક આપણે અહીંયા ભેગા થઈ જે ગુરુ વંદના કરી આ એક ગુરુનો અર્થ શું છે સમજવા માટેનો એક મહત્વનો દિવસ છે. ગુરુ આપણા જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કેવી રીતના કરવી, સામાજિક પ્રગતિ કેવી રીતના કરવી, શૈક્ષણિક પ્રગતિ કેવી રીતના કરવી, દરેક પ્રગતિમાં ગુરુનો મહત્વનો ભાગ છે અને ગુરુને સમજવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી આવા પ્રોગ્રામો એટલા માટે રાખે છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસની સાથે સાથે આપણો સંસ્કારો શું છે એ બધું પણ આપણે શીખવાડે છે. એટલે આજે જે ધાનેરામાં અમે જે ગુરુનો વંદનાનો પ્રોગ્રામ કર્યો એના જે આ બધા આચાર્ય એ બદલ આપણો આપણને અજ્ઞાનમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતા હોય છે. તો દરેકના જીવનની અંદર ગુરુનું બહુ જ મહત્વ હોય છે. એમ કહેવામાં આવે છે કે આપણા પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા હોય છે, જેણે આપણને નાનપણથી સંસ્કાર મેળવતા હોય છે. એના પછી આપણે જેમ જેમ મોટા થતા હોય ત્યારે આપણે જૂની કહેવત પ્રમાણે એવું છે કે આપણે નાના હોઈએ ત્યારે આપણા કાન ફૂંકાવતા હોય છે. એટલે ત્યારે આપણા ગુરુ આપણે નક્કી કરતા હોઈએ છીએ સામાજિક રીતે. એટલે ગુરુ જીવનની અંદર દરેકને હોય છે. જ્યારે કોઈ પણ વિષયની અંદર અસમજણ હોય, જ્ઞાન રૂપી આપણે પ્રકાશની અંદર જવું હોય, એમના જોડે જ્ઞાન લેવું હોય ત્યારે ગુરુની જોડે જતા હોય ત્યારે આપણને ખૂબ મોટું માર્ગદર્શન મળતું હોય છે અને જ્ઞાન પણ મળતું હોય છે. સાથે સાથે એમ કહેવામાં આવે છે કે આપણે ગુરુઓની સાથે સાથે શિક્ષકો પણ આપણા એક જીવનના ચારિત્ર્ય અને ઘડતર માટે મોટો ભાગ ભજવે છે. એ પણ આપણા ગુરુ છે, એમની પણ આપણે વંદના કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ કરતી હોય છે અને કાર્યક્રમ અંતર્ગત આપણી વર્ષોની પરંપરા મુજબ ગુરુઓનું આપણું મહત્વ શું છે એમ કહેવામાં આવે છે કે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુ વેદવ્યાસજીનો જન્મદિવસ તરીકે પણ આપણે ઉજવતા હોઈએ છીએ. એ કહેવત છે કે ગુરુ ગોવિંદ દોઈ ખડે કિને લાગુ પાય, ગુરુ બલિહારી એને બતાવું. એટલે ગુરુ અને ગોવિંદ બંને પાય ઉભા ઉપર પહેલા આપણે ચારણે કેને સ્પર્શ કરવા જોઈએ. તો એમને એમ કીધું છે કે પહેલો આપણા ગુરુને ચરણે સ્પર્શ કરવા જોઈએ. એટલે ગુરુની મહત્વ એ ટાઈમે પણ ખૂબ મહત્વ આપી છે. એટલે આ પ્રસંગે આપણે પણ ગુરુની મહત્વ સમજીએ અને ગુરુ વંદના કરીએ એ આપ સૌને મારી નમ્ર અપીલ બી છે. સાથે સાથે ગુરુના આદર સન્માન પણ આપણા સમાજ ધોરણની અંદર વધારીએ અને એ પ્રત્યે આપણે જાગૃત થઈએ. એ જ આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી એને લક્ષણ આપતી હોય છે. તો આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો હૃદયથી આભાર. અસ્તુ ભારત. વાવ-થરાદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. થરાદ તાલુકાના ભાડોદર ગામમાં વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જતા વિશાળ વિસ્તાર જળબંબાકારમાં ફેરવાઈ ગયો છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આકાશી દ્રશ્યોમાં ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ અંદાજે 100 થી વધુ ખેડૂતોના ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. મગફળી, જુવાર અને બાજરી જેવા પાક લાંબા સમય સુધી પાણીમાં રહેતા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તે ઉપરાંત પશુઓ માટે તૈયાર કરાયેલો ઘાસચારો પણ પાણીમાં ડૂબી જતા પશુપાલકોને મુશ્કેલી વધી છે.
ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદ બાદ સામે આવેલા ડ્રોન દ્રશ્યો વિસ્તારમાં સર્જાયેલી સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરે છે. ખેડૂતોએ તંત્રને વહેલી તકે સર્વે કરી નુકસાનનું મૂલ્યાંકન કરવા અને યોગ્ય સહાય જાહેર કરવાની માંગ કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેને પગલે અમદાવાદ સહિતના અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ડોક્ટર A.K. દાસે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહીને પગલે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. 31 જુલાઈના રોજ વરસાદ તીવ્રતા નોંધપાત્ર રીતે વધશે અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની સત્તાવાર ચેતવણી મુજબ 31મી તારીખે અમદાવાદ, આણંદ, વડોદરા, ડાંગ અને તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની થવાની સંભાવના હોવાથી ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, સુરત અને નવસારીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 જુલાઈ ઉપરાંત 1 ઓગસ્ટના રોજ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. 1 ઓગસ્ટના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટ એમ બંને દિવસો દરમિયાન અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર, ખેડા, વલસાડ અને સંઘ પ્રદેશ, દમણ સહિતના જિલ્લાઓમાં વરસાદનું જોર રહેતા ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આ આગાહીને પગલે રાજ્યનું વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સંભવિત જળભરાવની સ્થિતિ સામે આગોતરી તૈયારી રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી. आज का जो फोरकास्ट है आज 29 जुलाई से लेकर 4 अगस्त तक, इसमें आज कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन कल से कई स्थानों से लेकर अधिकांश स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन में. कल के लिए एक का दुक्का स्थान में हेवी रेनफॉल का वार्निंग, हेवी टू हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में. और डे 31 अगस्त को हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में. और फिर 1 अगस्त को वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में. सौराष्ट्र कच्छ के लिए डे 3, डे 4, 31 जुलाई एंड 1 अगस्त के लिए वेरी हेवी रेनफॉल प्लस हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में. अभी आज जो येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है, इसमें है पंचमहल, दाहोद, महीसागर और छोटाउदेपुर के लिए दिया गया है. और 30 जुलाई जो गुजरात रीजन में ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है छोटाउदेपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और येलो वार्निंग में पंचमहल, दाहोद, वडोदरा, बहरूच के लिए दिया गया है. डे 2 में मतलब 30 जुलाई सौराष्ट्र कच्छ में कोई वार्निंग नहीं है हेवी रेनफॉल की. डे 3 में 31 जुलाई इसमें जो रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, बहरूच, सूरत, डांग, तापी के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, छोटाउदेपुर, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. हेवी रेनफॉल बाकी गुजरात रीजन में जो डिस्ट्रिक्ट है हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. अभी डे 3 में सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट और अमरेली. और येलो वार्निंग के साथ भावनगर, बोटाड को वेरी हेवी रेनफॉल का भावनगर, बोटाड भी है. और बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. और डे 4 मतलब 1 अगस्त को इसमें वेरी हेवी रेनफॉल गुजरात रीजन में दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग सौराष्ट्र कच्छ रीजन आइसोलेटेड प्लेसेस में दिया गया है. अगले 4 दिन थंडरस्टॉर्म वार्निंग दिया गया है. थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है 29 जुलाई से लेकर 1 अगस्त तक.
अभी तटीय क्षेत्र में अभी पवन का जो दिशा रहेगा, दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड का भी स्थिति बने रहेंगे। इसमें जो स्पीड रहेगा 20 से 25 नॉट, गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा। रेन थंडरस्टॉर्म रहेगा और सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना है। और फिशरमैन भाई के लिए जो वार्निंग दिया गया है, डे 2 से लेकर डे 4 तक वार्निंग दिया गया है। 30 जुलाई से लेकर 1 अगस्त तक इसमें साउथ गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है। इसमें डे 4 में एडजॉइनिंग जो सटे हुए उत्तर गुजरात के तटीय क्षेत्र इसके लिए भी वार्निंग दिया गया है। इसमें जो स्पीड रहेगा स्क्वालिंग वेदर के साथ 40 से 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई, 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की संभावना रहेगी। अभी जो वेदर सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, जिसके लिए एक्सट्रीमली हेवी रेनफॉल है, जो वेट स्पेल आ रहा है 3 जुलाई से लेकर 2 अगस्त तक, इसमें जो मेन रोल प्ले कर रहे हैं डीप डिप्रेशन अभी मध्य छत्तीसगढ़ और एडजॉइनिंग जो उत्तर उड़ीसा के पास सटी हुई वो आगे बढ़ रहा है, लगभग पश्चिम दिशा में आगे बढ़ रहा है। और अगले 24 आवर में वो अक्रॉस छत्तीसगढ़ और ईस्ट मध्य प्रदेश क्रॉस करने का संभावना है। अभी मानसून ट्रफ का जो पोजीशन है श्री गंगानगर होते हुए भिवानी, ग्वालियर, देन सेंटर ऑफ लो प्रेशर होते हुए आगे बढ़ रहा है। और एक ईस्ट वेस्ट ट्रफ बने हुए हैं, ईस्ट वेस्ट शेयर जोन बने हुए हैं जो 23 डिग्री नॉर्थ में इसका पोजीशन है। और इसका जो एक्सटेंशन है 3.1 से लेकर 7.6 किलोमीटर ऊंचाई में एक शेयर जोन, ईस्ट वेस्ट शेयर जोन बने हुए हैं। एक वेस्टर्न डिस्टर्बेंस अपर या साइक्लोनिक सर्कुलेशन के रूप में अभी नॉर्थ उत्तर पाकिस्तान और एडजॉइनिंग जो जम्मू डिवीजन है इसके पास स्थित है। इसका लगभग 5.8 किलोमीटर ऊंचाई में बने हुए हैं। अभी जो रेनफॉल का स्थिति है राज्यों में, गुजरात राज्य में 372.1 mm बारिश हुआ है, जो सामान्य बारिश होना चाहिए था 353.4 mm। और जो डिपर्चर है, पॉजिटिव डिपर्चर है 5% है।